અને હવે વાત કરવી છે કૃષ્ણનગરી દેવભૂમિ દ્વારિકાની કે જ્યાં છેલ્લા 2 દિવસની અંદર 20 ઇંચ વરસાદ ખાબકી ગયો અને અહીંયા સર્વત્ર તારાજી સિવાય કદાચ બીજું કશું જ નથી દેખાઈ રહ્યું। વાહનો તણાતા દેખાયા, ગામોના ગામ બેટમાં ફેરવાઈ ગયા, ઘરની અંદર પાણી, રસ્તા પર પાણી, ઘરવખરીને નુકસાન, અનાજને નુકસાન। અહીંયા આફત, પાણીથી જિંદગી દ્વારકાધીશ અહીંયા બચાવે આ આફતથી એવી અત્યારે જિંદગીઓ પ્રાર્થના કરી રહી છે। પણ મુસીબત એ છે કે બચાવવા આવે તો આવે કોણ જ્યાં ઘરની અંદર પણ 3-3 ફૂટ પાણી હોય। સૌરાષ્ટ્રમાં મેઘો મસ્ત, નદી જળાશયો પાણીથી વ્યસ્ત, રોડ રસ્તા થયા ધ્વસ્ત, કૃષ્ણનગરીમાં જિંદગી અસ્તવ્યસ્ત। કૃષ્ણનગરી દેવભૂમિ દ્વારકામાં ઇન્દ્રદેવ એવા મહેરબાન થયા છે કે આખો જિલ્લો પાણી પાણી થઈ ગયો છે। છેલ્લા 2 દિવસથી અવિરત પડી રહેલા ધોધમાર વરસાદથી દ્વારકા જળમગ્ન ભાસી રહી છે। જળ પ્રલયથી દ્વારકાવાસીઓની જિંદગી મુશ્કેલીમાં મુકાઈ છે। દ્વારકાના આવડપરામાં જળ તાંડવ શરૂ થતાં નીચાણવાળા વિસ્તારના ઘરો ગળાડૂબ બન્યા હતા। નીચાણવાળા વિસ્તારમાં કેટલાક ઘરોમાં 9 જેટલા લોકો ફસાતા વહીવટીતંત્ર દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બોટની મદદથી 9 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા। દ્વારકાના હૃદય સમાન ઇસ્કોન ગેટ પાસે ચારે તરફ પાણી ભરાયા છે। દ્વારકાને જામનગર અને ઓખાને જોડતા હાઈવે પર વરસાદી પાણીનો જમાવડો થયો છે। મેઘરાજા મન મૂકીને વરસ્યા અને તેના કારણે અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તોતાત્રી મઠ વિસ્તાર જે છે આ દ્વારકાનો ને આ ત્યાંના દ્રશ્યો છે ને કેળસમાં પાણી અહીં ભરાઈ ગયા છે। 10-12 વર્ષથી સમસ્યા છે, પાણી નિકાલ થતો જ નથી। અમે લોકો ઉપર મકાન છે ત્યાં અત્યારે તો જતા રહ્યા છે અને બીજાના ઘરે રહીએ છીએ અત્યારે, એવું છે। પાણી ભરાને અમને બહાર નીકળવાની તકલીફ થાય છે અને બહાર નીકળવામાં એવું છે કે છોકરાઓને બધાને મચ્છર ને માખી ને બધું થાય છે। ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણીનો ભરાવો થતા વાહનો ખોટકાઈ રહ્યા છે। ઇસ્કોન ગેટ નજીક યાત્રિકો ભરેલી બસ બંધ પડતા યાત્રિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। यहाँ द्वारकाधीश के नगरी में घूर रहे हैं। द्वारकाधीश का तो भेंट अच्छा से हो गया, लेकिन यहाँ बुरी तरह से हम लोग बारिश में फंसे हुए हैं। हमारी बस जो थी वो छूट गई है नागेश्वर जाने के लिए, और गाड़ी भी नहीं मिल रही, यहाँ पर कोई साधन भी नहीं है कि हम लोग नागेश्वर पहुँच सके और अपनी यात्री से मिल सके। इस भारी वर्षा में हम लोग फंसे हुए हैं। अभी तक सब पार्ट बंद है, खाने पीने का कोई व्यवस्था भी नहीं है। अब मंदिर में ही जाना पड़ेगा फिर वापस। દ્વારકાના ભાટિયા ગામે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રોડ રસ્તા પર વહેતા ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી, જેમાં 2 લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। દ્વારકાના ઓખામાં ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। સુરજ કરાડી ઉદ્યોગનગરમાં વરસાદી પાણીએ ઘરોમાં જળ તાંડવ કરતા ઘર વખરીને મોટું નુકસાન થયું છે। દ્વારકા તાલુકાના 3 બત્તીથી રબારી ગેટ વિસ્તારમાં પાણી ફરી વળતા રોડ રસ્તા બંધ થયા છે। જગ્યા જગ્યા પર વરસાદી પાણી ભરાતા જિંદગી મુશ્કેલીમાં મુકાઈ છે। દ્વારકાના જલારામ આવાસમાં પણ વરસાદી પાણીએ ઘરવખરી પલાળી છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાણી ભરાણા ઘરમાં હજી તો પાણી છે અંદર, ઘરની અંદર કોઈ નીકળવાની શક્યતા રહેતી નથી। આમાં પાણી જતું જ નથી ક્યાંય। તમે આ બાબતે ચર્ચા કરી હતી? હા, ચર્ચા કરી અમે। અમારી પરિસ્થિતિ ખરાબ થતી જાય અને ઘરનું તંત્ર બગડતું જાય છે। દ્વારકાના ભદ્રકાળી વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે। હોટેલ, રેસ્ટોરન્ટ, બેંકો, દુકાનો પાણી પાણી થઈ ગઈ છે। દ્વારકાનું પોશિત્રા ગામ જળબંબાકાર બનતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। પોશિત્રાના રોડ રસ્તા જળબંબાકાર બન્યા, જિંદગી આફતમાં મુકાઈ હતી। દ્વારકાના ચરકલા અને ગુરગળ ગામે આબ ફાટતા હાઈવે પર નદી છલકાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। હાઈવે પર વહેતા ધસમસતા પ્રવાહમાં બાળકો ધીંગા મસ્તી કરતા દેખાયા હતા। ચરકલા રોડ પર પાણીનો જમાવડો એવો હતો કે સમગ્ર વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો હતો। જ્યાં જુઓ ત્યાં દરિયાની જેમ જળ સામ્રાજ્ય જોવા મળ્યું હતું। દ્વારકામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે નદી નાળામાં પૂર આવ્યા છે, જ્યારે જળાશયો ફૂલ થયા છે। કલ્યાણપુરની ભોગાત નદી ગાંડીતુર બની 2 કાંઠે વહેતી થઈ છે। હાલ તો છેલ્લા 2 દિવસથી કૃષ્ણનગરી દ્વારકામાં આફતનો ભારે વરસાદ પડી રહ્યો છે। દ્વારકામાં જળ સંકટ આવતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, ત્યારે મેઘરાજાને ખમૈયા કરવા દ્વારકાવાસીઓએ જગત મંદિરમાં હાથ જોડ્યા। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।